સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 26 અને વાર્તા 115મી। એકાશીઓ કાળ પડવાનો હતો 1881માં અને બીજલ તથા જોધો એ બે ભરવાડ ઢોરા ચારવા ગયા હતા અને સમય સાંજમાં અષાઢી પાંચમની વીજળી થઈ। અષાઢ મહિનાની પાંચમની વીજળી થાય એના ઉપરથી વરસ કેવું થાય એ લોકો નક્કી કરતા। ત્યારે અંબાલાલ કે પરેશ ગોસ્વામી કોઈ હતા નહીં સમજા ને, એ વીજળી ઉપરથી નક્કી કરી નાખે ગામડાના માણસો એ વરસ આવું થાય, પછી એ પણ વાવેતર કરે। હા, સમય સાંજમાં અષાઢી પાંચમની વીજળી થઈ પછી જોધે આવી મહારાજને વાત કરી દે। મહારાજ પાંચમની વીજળી થઈ। મહારાજ કહે તારી માં વીજળી શું કરવાની છે વરસાદ કરો તે મારા હાથમાં છે। લ્યો ભગવાન પણ પ્રકાશીશું અત્યારે। કાલ કે એક દિવાળી એટલે શું લ્યા, હવે અહીંયા માણસ થઈ ગયા અહીંયા પોતે ભગવાન પણ વાપર્યું। તારી માં વીજળી શું કરવાની છે, વરસાદ કરો તે મારા હાથમાં છે। એમ સૌ સાંભળતા મહારાજે સભામાં કહ્યું અને એકાશીઓ કાળ પડ્યો। વાર્તા 115મી પૂરી। 116મી વાર્તા। એક વખત શ્રીજી મહારાજ દરબારગઢમાં સભા કરીને બિરાજમાન હતા। તે સમયે ગામ લોયાથી સુરા ખાચરે આવી મહારાજને વાત કરી। જે મહારાજ કેટલાક ગામનું નામ લીધેથી માણસને અનાજ ન મળે અને અનાજને બદલે જોડા ખાવા પડે મહારાજ કહે એવું વળી કયું ગામ છે? પછી સુરો ખાચર કહે મહારાજ આજ જેવા ખાચરની ડેલીએ એક માણસ આવ્યો હતો, તેને જેવા ખાચરે પૂછ્યું છે અલ્યા ક્યાંથી આવે છે? તો તે કહે ભગતના ગામથી આવું છું ભગતના ગામથી આવું છું। બાપુ જેવો ખાચર કહે ગામનું નામ લે, એટલે તે માણસ કહે તે લીધા જેવું નથી હો બાપુ। જેવો ખાચર કહે મારે ઘરે અનાજનો સાદ પડે છે ને તું ભૂખો રહીશ તો પણ તે માણસે નામ ન લીધું। પછી જેવા ખાચરે બહુ આગ્રહ કર્યો ત્યારે તે માણસ બોલ્યો છે બાપુ હું સાયલા ગામથી આવું છું તરત જ જેવા ખાચરે તેના રસોયા માણસને બોલાવ્યો અને ભલામણ કરી દે આ માણસને મેંદાના લોટની રોટલી ઘીમાં બોળીને દેજે અને ઉપર દૂધ ચોખા અને સાકર જમાડજે। રસોયા માણસ કહે બહુ સારું બાપુ, ભલે ફેર નહીં પડે આપશું। પછી જીવો ખાચર ડેલીએ જઈને હોઈ ગયા અને પેલો માણસ આવ્યો તો એ માણસને વિચાર થયો છે રસોઈને વાર છે એટલે હું ગામ જોવા જાઉં। એ ગામ જોવા ગયો અરે પછી તે માણસ ગામ જોવા ગયો। તે જ વખતે બીજો માણસ આવી ડેલીએ બેઠો। તે વખતે તેમનો રસોઈયો વાણંદ ચાંગો કરીને હતો। તે બોલાવા આવ્યો કે હાલો ક્યાં છે, હાલ જમવા। તે સાંભળી તે બીજો માણસ આવ્યો હતો એ બોલ્યો છે ભલે જેવા ખાચર ભલે ધાનના શાક તારી ડેલીએ પડે છે અને તું ભૂખાનું મોટું જો તેવો નથી। એમ વખાણ કરીને તે બીજો માણસ આવ્યો હતો દરબારમાં, તે જઈને જમી આવ્યો। અને રસોઈએ દરબારના કહેવા પ્રમાણે તે માણસને ખૂબ જમાડ્યો। પછી તે જમીન તુરત ચાલતો થયો અને પેલો આવેલ તે ગામમાંથી આવી દરબારની ડેલીએ સૂઈ ગયો। પછી 4 વાગ્યા
એટલે જીવા ખાચર નિદ્રામાંથી ઉઠી મોઢું ધોઈ પાણી પીને બેઠા. પછી તે માણસ પણ સામી ઓસરીએ બેઠો. પછી દરબારે પૂછ્યું, કેમ છે? તો કે ખૂબ જમ્યું ને? ત્યારે તે માણસ બોલ્યો છે, બાપુ હજી પેટમાં ગલુડિયા બોલે છે. હજી પેટમાં ગલુડિયા બોલે છે કે. તે સાંભળી જીવો ખાચર બોલ્યા, ક્યાં ગયો સાંગલો? સાંગલો સાંગલો તુરંત દરબાર પાસે આવી ઉભો રહ્યો. તે અવસ્થાવાન હતો. તેને દરબારે પૂછ્યું છે, કેમ સાંગલા, આને જમાડ્યો? સાંગલો કે, બાપુ તમારા કહેવા પ્રમાણે મેંદાની રોટલી ઘીમાં બોળી દૂધ ચોખા સાકર ઉપર જમાડ્યું. તે સાંભળી તે પેલો આવ્યો તો એ માણસ બોલ્યો છે, તપાસ તે કોને જમાડ્યું? હું તો ભૂખો બેઠો છું. સાંગલો તુરત જ આંખ આડા હાથ કરી તે પેલો આવ્યો તો એ માણસનું મોઢું જોવા માંડ્યો અને મારા દરબારને કહ્યું છે, બાપુ પેલો દાઢી વાળો હતો. તે સાંભળી દરબારને ક્રોધ ચડ્યો અને પોતાના પગમાંથી મોજરી કાઢી સાંગલા સામું ઘા કર્યો. તે સાંગલો વાંકો વળી ગયો અને જોડો ગયો. એલા પેલો આવ્યો તો ને માણસ એની ઉપર, એના મોઢા ઉપર મોજરી વાગી. ત્યારે તે માણસ બોલ્યો છે, હાશ હવે સુકન હારા થયા. એટલે અનાજ મળશે હવે કે, જોડો ખાતો ને એટલે હવે અનાજ મળશે કે. તે સાંભળી મહારાજ બહુ જ હૈસા. જે ગામના નામનો આટલો બધો પ્રતાપ, જે મોજરી ખાય ત્યારે અનાજ ભળે એવું નઠારું નામ કહેવાય. 116મી વાત પૂરી થઈ. અમે જાય ને અમદાવાદ એટલે ભેગા હોય ને એટલે હું એમ કહું તો ખબર પડી ગઈ ને તમે કહું, જો આ સાયલા આવ્યું, આ સાયલા આવ્યું. પછી કોઈ ખબર હોય તો કહેવાય એનું નામ લેવાતું નથી, એનું નામ બે ગામ નામ લે નામ લે. આપણે નામ લીધું છે, શું થાય? તે કોઈ દી ભૂખા નથી રહ્યા. આવ્યા હોય તો અહીં કઈ ભૂખા નથી રહેતા, આમ જાતા હોય તો ભૂખા નથી રહેતા. જ્યારે ખબર પડે કે ગામ આવ્યું છે એમ તો ગામનું નામ લઉં અને કાંઈક વાંચતા હોય કે હોતા હોય કે ઝોલા ખાતા હોય કે બીજું કંઈક કરતા હોય, નામ ખબર આડા જોયું ન વહી ગયું તો વહી ગયું હોય. હા, આ બધી અંધશ્રદ્ધાઓ છે. હવે આજ તો નામ લીધું સાયલાનું તો શું થાય તમને? હે ભગતના ગામનું નામ લે ને એને ખાવાનો મળે હાજી. બીજે અમુક ગામ કે છે, જે અમુક ગામનું નામ લે ને તોય તમને ન મળે. તો અત્યારે મેં લીધું ઓલું ધ્રોલ એ હામું ગામ. વાતો કરે છે, અમુક ગામ આમા ગામનું નામ નહીં લેવાય. હા, અમુક ગામ એટલે કેવું? ધ્રોલ. હા, બળદરીથી નજીક આવે. બધી જૂની માન્યતા છે, બધા અગાઉ બેઠા કહેતા. કયું ગામ કીધું ઓલું? બાપુનું ગામનું નામ શું કીધું? સાયલા ભગતનું ગામ કે. હા, ઈ નામ ન લેવાય. તો તમે તો લીધું અત્યારે. તમે બોલ્યા હતા એટલે હું બોલ્યું. તો હવે તમને હું મારે તો અત્યારે કઈ જમવું નથી હોય. મારે તો અત્યારે સાંજે કઈ જમવાનું હોય નહીં એટલે હું તો તમને શું થાય હવે? મને કઈ ન થાય. ભૂખા નહીં ગયો? કયું ગામ કીધું એને? આ નામે કહું છું ધ્રોલ ને ઓલું. તો તમારે શું થાય હવે? હે આપી દે. આ બધી છે ને અંધશ્રદ્ધાઓ છે બાપા, બધી અંધશ્રદ્ધાઓ. હા, વાર્તા 116મી પૂરી થઈ. 117મી વાત. શ્રીજી મહારાજ જીવા ખાતરના દરબારમાંથી રાતે 12 વાગે આ દરબારમાં પધારતા હતા અને રસ્તામાં એક રાંક રોતું હતું. તે એમ બોલતું હતું જે જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે એમ કરતું. પણ મહારાજ સાથે નાજા જોગ્યા હતા. તેને એમ સમજાણું છે આ રાંક રોટલો માગે છે. પછી મહારાજ તે રાંક પાસે ઊભા રહ્યા ને નાજા જોગ્યા જીવબા પાસેથી રાત્રિએ આવી એક રોટલો લઈ ગયા અને રાંકના હાથમાં આપ્યો.
તે અડધો રોટલો ખાઈ ગયો અને પછી મૂર્છા આવી ગઈ. પછી મહારાજે તેની છાતી ઉપર ચરણાવી મૂક્યું એટલે તે દેહ મૂકી ગયો, મોક્ષ આપી દીધો. રોટલો એ પણ મોક્ષ આપ્યો. પછી મહારાજ જેવા ખાચરની ડેલીએ પધાર્યા અને જેવા ખાચરને કહ્યું છે, અમે અભડાણા છે કે પૂતક લાગ્યું, કેમ કે આ રાંકને અમે અડ્યા. પછી મહારાજે નાદા જોગ્યાને કહ્યું છે, રાંક રોટલો માગતો નહોતો પણ મોક્ષ માગતો હતો. પછી મહારાજ તથા નાદા જોગ્યા પરબારા ઘેલે નાવા પધાર્યા અને જેવા ખાતરે માણસો મોકલી રાંકનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. તેના ભાઈ કેવા કે મોટા જે ભગવાનનો યોગ થયો. કેવા ભાગ મોટા જે ભગવાનનો યોગ થયો. છાતી પર ભગવાન ચડાવ મૂકે દે મૂકે. બોલો કેટલી મોટી વાત એની. હા, વાર્તા 117મી પૂરી. મહારાજ દાદા ખાતરના દરબારમાં સભા કરી વિરાજમાન હતા અને જેવા ખાતરના દરબારમાં એક બાઈએ દેહ મૂક્યો. તેને મહારાજ તેડવા પધાર્યા અને સૌને દિવ્ય સ્વરૂપમાં દર્શન થયા. અને પછી સચ્ચિદાનંદ સ્વામીએ સભામાં સૌને કહ્યું છે, મહારાજ સભામાં અહીંયા દેખાય છે પણ અહીંયા નથી હો. પેલા દરબારમાં બાઈએ દેહ મૂક્યો એને તેડવા પધાર્યા છે પણ હમણાં સૌ જોજો અજાણ્યા થઈ જશે હો. એટલામાં કોઈએ ખબર આપ્યા કે પેલા દરબારમાં એક સાંખ્યોગી બાઈએ દેહ મેલ્યો. તે સામે મહારાજ બોલ્યા છે, રામ 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 રામ. જો ને કેવું કરે છે, બહુ ખોટું થયું એમ મહારાજે કહ્યું. પછી સચ્ચિદાનંદ સાંઈ બોલ્યા છે, હું કહું છું ને ખોટું પડ્યું મારું કે નહોતો કેતો કે અજાણ થઈ જાય. 118મી વાર્તા પૂરી થઈ. એક પાર્ષદ કંઈક વાંકમાં આવ્યો હોય છે, તેને મહારાજે રજા આપી. પછી મુક્તાનંદ સ્વામી પાસે ગયો અને સ્વામીને કહ્યું છે, મને મહારાજે રજા આપી દીધી છે, હવે મારે શું કરવું? વાંકમાં તો રજા આપી દે, સારું છે અત્યારે. સ્વામી કહે, તું રઘુવીરજી મહારાજની સેવામાં રહે. પછી તેણે રઘુવીરજી મહારાજને કહ્યું છે, તમે મને તમારી સેવામાં રાખો. પછી રઘુવીરજી મહારાજ શ્રીજી મહારાજ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું છે, મહારાજ તમે રજા આપી છે તે પાળો પાર્ષદ મારી સેવામાં રહે છે. મહારાજ કહે, રઘુવીર તમારી સેવામાં રહેતો હોય તો તેના 100 ગુના માફ. એમ શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજ ઉપર પ્રસન્નતા જણાવી. વાર્તા 119. શ્રીજી મહારાજ અક્ષરવડીમાં વિરાજમાન હતા અને ગામ શિહોરના જેઠો મોચીગોર જાંબુડાની માટલી ભરી લાવ્યો. તે છોડી મહારાજ પાસે થાળમાં ઢગલો કર્યો. પછી જાંબુડા જળથી ધોઈને મૂળજી બ્રહ્મચારીએ મહારાજને આપ્યા. પછી મહારાજ જાંબુડા જમીન બોલ્યા છે, જેઠા આ જાંબુડાના મૂળ નદીના કાંઠે હોવા જોઈએ. શું કામ એમ કીધું? નદીના કાંઠે જાંબુડો હોય ને એ પાણી બહુ પીએ અને એ પાણી બહુ પીધેલા જાંબુડા મીઠા થાય. હા, નદીના કાંઠે હોવા જોઈએ. ત્યારે જેઠો મોચી ગોર બોલ્યો છે, નદીના કાંઠે જાંબુડો છે હો મહારાજ. હા, પછી મહારાજે જાંબુડા જમીન અક્ષરવડીના ઉગમણે ખૂણે વાવ્યો અને મહારાજ સ્નાન કરવાના જળથી તે જાંબુડો મોટો થયો ને તેના જાંબુડા શ્રીજી મહારાજ જયમાં. 120 વાર્તા પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ